તો ન માત્ર મુંબઈમાંથી પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મહારાષ્ટ્રથી લઈ ઉત્તરાખંડ સુધી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। વાત કરીએ મહારાષ્ટ્રના રાયગઢની તો અહીં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। રાયગઢના કિલ્લા પરથી મેઘરાજાનું અત્યંત રૌદ્ર રૂપ સામે આવ્યું છે। મહારાષ્ટ્રના બુલઢાણામાંથી પણ ચિંતાજનક તસવીર સામે આવી છે। નદીઓના પાણી ખેતરોમાં ઘૂસી જતા જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પાર્ક કરેલી ગાડી પણ વરસાદના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ અને આ તરફ ઉત્તરાખંડમાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે અત્યંત ભયાવહ તસવીર સામે આવી છે અને અહીંના હલ્દ્વાનીમાં એક બાઇક ચાલક પાણીમાં પ્રચંડ પ્રવાહ વચ્ચે પણ તણાઈ ગયો હતો। જોકે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો, પરંતુ બાઇક પાણીમાં પ્રવાહમાં તણાઈ ગઈ। આ તરફ જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ત્યાં પણ ભારે વરસાદને પગલે સતત ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે અહીંના પનાર બ્રિજ પાસે ભયાવહ ભૂસ્ખલનની ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ભૂસ્ખલનને પગલે ચંડીમાર વિસ્તારનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો, તો કર્ણાટકના મેંગલુરુમાં પણ સતત વરસાદને પગલે સ્થિતિ ચિંતાજનક બની છે। તો સૌથી પહેલા વાત કરીએ રાયગઢની તો ખૂબ જ ભયાવહ કરનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં રાયગઢના કિલ્લા પરથી અત્યંત પ્રચંડ વેગે પાણીનો પ્રવાહ નીચેની તરફ ધસમસતો જોવા મળી રહ્યો છે અને કિલ્લા પર અનેક લોકો ફસાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પાણીનો આટલો પ્રવાહ જોઈને પ્રવાસીઓ ખૂબ જ ભયભીત થઈ ગયા હતા। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી અને ફસાયેલા લોકોને ખૂબ જ ઝડપથી સુરક્ષિત રીતે પાછા લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। હાલ રાયગઢ કિલ્લાની ઉપર જનારા દરવાજાઓને બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રવાસીઓ ઉપર ન જાય તે માટે પોલીસને પણ ત્યાં તૈનાત કરી દેવાઈ છે। તો છેલ્લા અનેક દિવસથી ઉત્તર પ્રદેશમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, પરંતુ તેની વચ્ચે એક વાયરલ વિડીયો અનેક સવાલો ઊભા કરી રહ્યો છે। રસ્તા પર ફરી વળેલા પાણી વચ્ચે બાઇક એ હદે ગરકાવ થયું કે ત્યાં બાઇક હોવાનો કોઈ અણસાર પણ ન આવે નજર। હાલ લોકો મજાક ઉડાવતા આ વિડીયો વાયરલ કરી રહ્યા છે કે જુઓ પાણીમાંથી કેવી રીતે બાઇક બની રહ્યું છે, પણ હકીકતમાં આ દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। તો કર્ણાટકના મેંગલુરુમાં પણ છેલ્લા અનેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સતર્કતાના ભાગરૂપે હાલ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને દરિયાની સપાટી પણ જોખમી સ્તરે જોવા મળતા લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે અને તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તરફ ઉત્તરાખંડમાં પણ છેલ્લા અનેક દિવસથી વરસાદનું રેડ એલર્ટ છે। ત્યારે ધોધમાર વરસાદને પગલે ખટીમાં અને ઉધમસિંહ નગરમાંથી પણ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ હતી। રોડ ઉપર અને કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળતા સ્થાનિકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની હતી। પહેલા જ પાણી ભરાયેલા છે અને હવે ઉપરથી વધુ વરસાદની શક્યતાને પગલે લોકો ખૂબ જ ચિંતામાં મુકાયા છે।